હે ભગવાન, હવે તો કઈક કામ અપાવ, તો બે પૈસા મળે તો હું કાંઈ શકું. 2 દીથી કાંઈ ખાધું નથી, કામે મળ્યું નથી. કેમ જીવવું મારે? જય શ્રી કૃષ્ણ. બાપ, તમે રડતા હતા? જો મને ખબર છે કે અજાણ્યા માણસ સાથે આવી રીતે વાત કરવી થોડી અઘરી લાગે, પણ તમે મને કહી શકો છો કે તમને શું પ્રોબ્લેમ છે? શું કામ રડો છો તમે? આવી રીતે બગીચામાં બેસીને એકલા રડવું એ કઈ સારી વાત તો નથી ને? દુઃખમાં છો? મને કામ જોઈએ છે. કામ મળે તો 2 પૈસા મળે, 2 પૈસા મળે તો કંઈક ખાવાનું મળે. પણ તમારી ઉંમર તો જો, આ ઉંમરે માણસ કઈ કામ ના કરી શકે. તમારો પરિવાર ક્યાં છે? તમારો દીકરો, તમારી દીકરી બધા ક્યાં છે? મારું કોઈ નથી. મારો એક દીકરો હતો નાનો, 20 વર્ષ પહેલા ખોવાઈ ગયો. બજારમાં ગયા હતા ને પછી ત્યાંથી મળ્યો જ નહીં. ગોતી ગોતીને થાકી. મારા ઘરવાળા નથી. કામ કરીને 2 પૈસા મળે તો કઈક ખાવું. સમજી શકું છું તમારી વાત. તમારું દુઃખ ઓછું નથી, પણ બા, તમારા ભાઈઓ, તમારી બહેનો, તમારા સગાવાલા કુટુંબ કોઈક તો હશે ને દુનિયામાં. ઉપર આપ ને નીચે ધરતી, કોઈ નથી મારું. જો સમજી શકું છું, જીવનમાં ઘણી વખત આવો કપરો સમય અમુક માણસના ભાગ્યમાં લખ્યો હોય છે, જેની પાસે બધું હોવા છતાં કાંઈ નથી હોતું. કિસ્મત નબળા સમજીએ તોય ભલે, અને માણસની ભૂલો ગણીએ તોય ભલે, પણ આ ખોટું કહેવાય બા. તમને એક વિનંતી કરું. શું? ક્યાંક મને કામ અપાવો ને, જે કામ હશે એ હું કરાય. કામ તો બા, સોસાયટીમાં તો ઘણા લોકો છે જેમની ઘરે કામવાળીઓ બંધાવેલી છે, અને આમ પણ ઉંમર પ્રમાણે તમને કોઈ કામ પણ નહીં આપે. લોકો એવું જ વિચારશે કે આ ઉંમરે તમે કામ નહીં કરી શકો. હું ધીમે ધીમે બધું કામ કરીશ. જો મારા ઘરે કામવાળા તો અમે રાખતા નથી. મારા સાસુની માન્યતા એવી છે કે ઘરની સ્ત્રીઓએ જ ઘરનું કામ કરવું જોઈએ. પણ એક કામ કરીએ, તમે મારા ઘરે ચલો, હું મારા સાસુને મનાવીશ અને તમને ત્યાં જ રાખીશ. અને આમ પણ મારા ઘરે રહેશો ને તો કામની પણ ઉપાધિ નહીં રહે. તમે ફક્ત શાંતિથી થાય તો કામ કરજો, નહીતર બધું કામ હું કરી નાખીશ. પણ તમારા ઘરેથી ના પાડશે તો? એ વાત તો સાચી છે. મારા સાસુનો સ્વભાવ તો બહુ તીખો છે. નાની એમથી વાતને મોટું રૂપ આપવું ને એ એમને બહુ સારું આવડે છે. પણ શું કરીએ, તમને પણ તો આવી હાલતમાં ન મૂકી શકું ને. તમે આવો, એકવાર આપણે વાત કરી જોઈએ. કોને ખબર, એમના દિલમાં રામ વસી જાય ને હા પાડી દે. બીક લાગે છે મને. બીજે ક્યાંક કામ અપાવો ને. જાણું છું બા કે કોઈના ઘરે રહેવું, પરસવાદીન જિંદગી જીવવી એ ઇઝી નથી હોતું. લોકોના મેણા સાંભળવા. પણ શું કરીએ, જ્યારે આપણી પાસે કોઈ રસ્તો ન હોય ત્યારે. ચલો, તમે પહેલાં ઘરે ચલો, આપણે બધી વાત કરી જોઈએ. આગળનો વિચાર પછી કરીએ. ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે? વહુને સમયનું ભાન જ નથી. ખબર નહીં ક્યાં ગઈ હશે. આવો. હે ભગવાન, બેસો. બા, નીચે ન બેસો, ઉપર બેસો. હા, પાણી લઈ આવું? 1 મિનિટ. આ માજીની આગતા સ્વાગતા આટલી બધી કરવામાં આવે છે, અને માજી છે કોણ? મમ્મીજી, હું બજારમાંથી આવતી હતી ને ત્યારે રસ્તામાં મને મળ્યા. બિચારા બહુ દુઃખી હતા. એમનું આગળ પાછળ કોઈ નથી. બજારમાં મેં તને શાકભાજી લેવા મોકલી હતી, નહીં કે કોઈ માજીને લેવા? જાણું છું મમ્મીજી, એમનો દીકરો નાનપણમાં એમનાથી અલગ પડી ગયો. બસ એ જ વાતનો આઘાત લાગ્યો છે એમને. આખી જિંદગી રસ્તાઓ પર રખડ્યા છે. આજે એમને જોઈને મને મારા મમ્મી દેખાયા એમનામાં. મમ્મી તો નથી ને તારા? મમ્મી દેખાયા. અને મીરા, આવી રીતના તું અજાણી વ્યક્તિને આ રીતના ઘરમાં લાવી જ કેવી રીતના શકે છે? મમ્મી, એ શું ખાઈ જશે?
આપણી બધી વસ્તુઓ ઘરેણા પૈસા બધું બહાર હોય છે, બેંકમાં ને લોકરમાં હોય છે. ઘરમાં ફક્ત ને ફક્ત ખાવા પીવાની વસ્તુઓ ને આપણે જ છીએ ને, તો ભલે ને રહેતા આપણી સાથે. અચ્છા, એટલે આ ઘરની સાસુ હું છું, તું નહીં? ખબર છે મમ્મીજી, જો એ આપણા ઘરનું કામ જેટલું બનશે ને એટલું કરી આપશે, એમણે પ્રોમિસ કર્યું છે. એ મફતમાં રોટલા પણ મારે કામવાળીની પણ જરૂર નથી. મમ્મી પ્લીઝ, એટલે પ્લીઝ માજી નીકળો અહીંયાથી. કોઈ જરૂર નથી. મમ્મી તમે સમજતા કેમ નથી? આપણે માણસની જાત જો માણસ પર દયા ન ખાઈએ તો ખોટું પડે ને. તો તું પણ કેમ મારી વાત નથી સમજતી કે મને પૂછ્યા વગર ગાછ્યા વગર આવી રીતના કોઈકને લઈ આવે છે? કઈ તો રહીશું ને તમને છુપાવીને ક્યાં કઈ કરું છું? હવે અચાનક મળી ગયા તો તમને ફોન કરવાનો કે ટાઈમ ના રહ્યો મને, બાકી તમને પહેલા ફોન કરીને બધી વાત જણાવત. એટલે તું શું આ પૂછ્યા ગાછ્યા વગરની આવી બધી રસ્તામાં રખડતી ડોસીને લઈ આવીશ? આ ધર્મશાળા છે? શું બોલો છો તમે? જો રસ્તામાં તો લાખો લોકો રખડતા હોય છે, બધાની મદદ તો આપણે ના કરી શકીએ, પણ એકાદ વ્યક્તિની મદદ આપણે કરીએ અને આપણી જેમ જ બધા વિચારો ધરાવવા લાગે ને તો દુનિયામાં કોઈ બેઘર રહેવાનું જ નથી. બરાબર છે. આપણી જેવા વિચાર એટલે કે મતલબ તારી જેવા વિચાર જો કરશે ને તો બધા પરિવારની સાથે નહીં પણ ધર્મશાળા ખોલીને એક જ જગ્યા પર બધા રહેશે. બેન મારે લીધે ઘરમાં ઝઘડા ન કરો, હું જાઉં છું. બા તમે ક્યાંય નહીં જાઓ. મેં તમને એકવાર પ્રોમિસ આપ્યું ને કે હું તમને મારા ઘરમાં રાખીશ તો રાખીશ. ઝઘડો કરીને નહીં. ઝઘડો તો થયા કરે, એમને આદત પડી ગઈ છે બોલવાની. બરાબર, એટલે મને આદત પડી ગઈ છે એવું? હા, કારણ કે તમે જો કોઈનું દુઃખ ન સમજી શકતા હોય ને તો પોતાની જાતને માણસ કહેવાનો તમને કોઈ અધિકાર નથી મમ્મી. મને તારો સર્ટિફિકેટની જરૂર નથી કે હું માણસ કહેવાનો અધિકાર છું કે નહીં, બરાબર? અને મીરા, આ ઘરમાં આજ દિન સુધી મેં કીધું છે ને એમ જ થયું છે. તો શું કરીશું? તો એ જ કે આ ડોસીને ઘરની બહાર કાઢી મૂક. એ ક્યાંય નહીં જાય કહું ને મમ્મી. એક વાતમાં સમજતા કેમ નથી તમે? અને તું પણ એક વાતમાં કેમ નથી સમજતી? આ માજી આ ઘરની બહાર જશે ને તો સાથે હું પણ જઈશ. એટલે તો એક ડોસીના કારણે તું પણ ઘરની બહાર જઈશ? હા, હું અલગ રહીશ અને એમની સાથે જ રહીશ. એટલે હવે તમને મંજૂર છે? એટલે તને આ ઘરની કે મારા દીકરાની પડી નથી, રસ્તામાં રજડતી આ માજીની પડી છે તને? હા, કારણ કે જ્યારે કોઈ ઉપર આપણને પ્રેમ હોય, આપણને લાગણી બંધાય અને જ્યારે કોઈ પર દયા આવતી હોય ને ત્યારે આપણને ખબર હોય કે માણસ કેવું અનુભવી શકતું હશે. અરે એ જગ્યાએ આપણે હોત તો? તને સમજ ન પડી કે એના આવતાની સાથે જો આટલી બધી મગજમારી થાય છે તો આ ડોસી આ ઘરમાં રહેશે તો સવાર સાંજ બપોરે હાથ થશે. મગજમારીનું કારણ એ બહાર નહીં, આપણે બંને છીએ. આપણા બંનેની અસમજણ છે. નથી તમે મને સમજવા રાજી કે હું તમને આ નથી પાડતી. જો બાકી બે માંથી એક નમી જઈએ તો હમણાં ઝઘડો પૂરો થઈ જાય. હું તો નહીં જ નમું. હા, તો હું પણ નહીં નમું. એટલે તું તત કરીશ મારી સામે? હા, પહેલી વાર તત કરું છું તમારી સામે જીવનમાં. અને એ પણ આ માજીના કારણે, ડોસીના કારણે નહીં, કારણ કે તમે કોઈ વાતમાં સમજતા નથી ને તમારો જ કક્કો સાચો રાખો છો એટલે તું તારો કક્કો સાચો જ રાખે છે ને? તું પણ મારી વાત નથી સાંભળતી? 100 વાતની એક વાત છે. આ માજી હવે આ ઘરમાં રહેશે અને કાં તો અમે બંને આજે અત્યારે જ સાથે ઘરની બહાર નીકળીશું. એટલે મારા વિરુદ્ધ થઈને તું રાખીશ અહીંયા? યસ. મારા દીકરાને બધી વાત કરીશ ત્યારે તને ખબર પડશે. કરી દેજો. ચાલો બા. અરે પણ મીરા, કીધું ને તને આ ડોસીને મૂકી આવે એમ? મીરા, હવે જલ્દીથી જ બધું ખોલ ને તો કંઈક ખબર પડશે ને. શું ખબર પાડી તારે? આજે એક વાત તો મને ખબર પડી ગઈ કે પુરુષના લગ્ન થઈ જાય ને તો પણ એ ક્યારે એનો કબાટ સારો ન રાખી શકે. નથી રાખ્યો મેં કબાટ ક્યારેય સારો, પણ શું છે કે હવે લગ્ન થયા પછી પણ અમુક મર્યાદાઓ છે. છેલ્લી વાર આ કબાટ સાફ કરી દઉં છું. કારણ કે ઓલો કબાટ છે ને એ હવે તારી પત્ની સાફ કરે છે, આ કબાટનું સાફ નહીં કરો. હવે તારી પત્નીને કહેજે કે મદદ કરાવે, નવરી નથી હું છું ને એના બદલે. તું કાઢ ને, હું બધું ચેક કરી લઉં. કપડાં રહેવા દે ને, બધા જૂના થઈ ગયા છે. તું અત્યારમાં બીજી જે કંઈ પણ કામની વસ્તુ છે ને. કામની વસ્તુ છે તે જ કહ્યું ને કે કામની વસ્તુ જોઉં તો હું કામની વસ્તુ તો જોઉં છું. જો એ મારું જૂનું વોલેટ છે, હવે તને વોલેટમાંથી શું મળવાનું છે? પણ પૈસા હશે એમાં, ઉભો રહે ને. પૈસા હશે તો મારા પૈસા છે ને, મારાથી ભૂલથી રહી ગયા છે ને. મને ચેક કરવા દે. ભૂલી જ ગયો હતો. થેન્ક યુ. ખરેખર આવી સાફ સફાઈ તો હર વખત થવી જ જોઈએ. બુક્સ કોણ રાખે અહીંયા? પડી હશે, હવે કોને ખબર કોણે મૂકી હોય. બુક્સ ને બીજું પણ હશે કંઈક. માય ગોડ, એટલા બધા કપડાં. આ ફાઇલ અહીંયા શું કરે છે? આમાં તો આપણા બધા ડોક્યુમેન્ટ છે ને, પપ્પાના ઓફિસના કાગળિયા છે. હા, એમાં ઉભો રે પણ. ઘણા
કોણ કહે છે તને આવું બધું કરવાનું? અરે ભાઈ ઘણા નકામા ડોક્યુમેન્ટ્સ હશે એમાં, લાવ ને મને ચેક કરવા દે ને આમાં શું છે અને શું નહીં. એક કાગળિયું નીચે પડી ગયું છે. હું ચેક કરું છું ને અહીંયા. તું એક કામ કર, બધા કાગળિયા અડધા તું ચેક કર, અડધા હું ચેક કરું છું. બધા ડોક્યુમેન્ટ સરખા ચેક કરજે. હા હવે આમાં પપ્પા હતા ને ત્યારના એમના બિલ્સ ને એમના બધા ડોક્યુમેન્ટ્સ છે. શું છે? લા દામિની, આમાં કંઈ નથી. આમાં તે ડોક્યુમેન્ટ ચેક કર્યા બધા? હા એમાં જોવા જેવું શું છે? લાવ ને શું છે એમાં? કંઈ નથી, ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ છે અને કામનું છે જરા મારે, જે હું ભૂલી ગયો હતો. આટલી મોટી સાચું વાત બોલ, એમાં શું છે? કે એવું તો નથી ને કે તું કોલેજમાં હતો અને ત્યારે ફેલ થઈ ગયો હતો, એટીકેટી આવી હતી? એ કાગળિયું નથી ને? દામિની, નથી એમ કહ્યું ને તને કે તારા કામની કોઈ વસ્તુ નથી. શું થયું તને અચાનક? મારા વોલેટમાં મૂકવા લાયક વસ્તુ છે અને ભાઈ એવું તો શું છે કે તું મને નથી બતાવતો? પણ જોઈને તારે કરવું છે શું? જે વસ્તુ તારા કામની નથી એને તારે શું જોઈને કરીશ? મને કે. ફાઇન, વોલેટ તો આપી દે. Wallet? વોલેટ કા કાગળ? બંનેની જરૂર છે મને, બંનેમાંથી એકેય નથી આપ. સમજાતું નથી, હું તને ના પાડું છું. ગુસ્સો શું કામ કરે છે? હું તો તને મદદ કરાવું છું ને તું મારા પર જ રાડો નાખે છે. હું જઈને છે ને ભાભીને બધું જ કહી દેવાની છું. હા તો જા, જઈને કહી દે, કોઈ ફરક નથી પડતો મને. ઝઘડો થયો તારો ભાભી સાથે? એની સાથે મારે કંઈ ઝઘડો નથી થયો, બસ જરા મગજ ફરેલું છે. હાય, શું થયું? હમણાં તો તારો મૂડ બરાબર હતો, અચાનક તને શું થઈ ગયું? બસ અચાનક એક વાત યાદ આવી ગઈ જે કદાચ ભૂતકાળમાં મારી સાથે બની હશે. કઈ વાત? તને તારી ગર્લફ્રેન્ડે માર્યો તો એ? એનાથી પણ હજી કદાચ વધારે વાહિયાત અને બકવાસ વાત હોય ને તો એ પણ યાદ કરી લે. એનાથી વધારે વાહિયાત તો કોલેજમાં તને પ્રિન્સિપલે ખબર છે એકવાર શું કર્યું હતું? તને ગ્રાઉન્ડના 4 ચક્કર મારવાનું કહ્યું હતું. મતલબ કે મારી ફિરકી લેવા માટે જ અહીંયા ઊભી છે? નહીં, હું જે- તને કામ કરવા માટે ઊભી હતી, પણ જે કરવાનું છે એ કરને. શું કરું છું શું નથી કરતો એમાં વધારે પંચાત ના કર. અને આમ પણ બેન છે ને મારી, તો બેન તરીકે રહે, મારી આસિસ્ટન્ટ બનવાની કોશિશ નહીં કરતી. એક્સક્યુઝ મી, યુ આર મીન. માણસની મદદ પણ ના કરાવાય. ક્યાંની સરખી રીતે વાત કરવાની કોશિશ કરે છું. તું છે કે તારો ઈગો સાઈડમાં જ નથી મૂકતો? તો નહીં કરાવ ને મદદ. મેં થોડી તને કહ્યું છે કે તું મારી મદદ કરાવ. તારા ડોક્યુમેન્ટ્સને રાખવા હોય તો રાખ, સળગાવી નાખવા હોય તો સળગાવી નાખ, અને કોઈ ફરક નથી પડતો. આ બધું ખાલી કરીને તારે જેને આપવું હોય ને આપી દેજે એને. હાય, અજીબ છે. એ આ એસી નું રિમોટ એ બધું કેમ મૂકી દે છે ખબર નથી પડતી. પણ જ્યાં જોતું હશે ને આ જો બોલ પેન, આ છોકરાઓના કામ જ આવા હોય છે. અને મમ્મી, લોક મારી દીધું છે. શું છે આ બધું? શેનું શું છે? આ જો ને, આ ગમે તેમ પડ્યું છે બધું જોઉં છું તો સરખું કરવામાં જ રહું છું. મને એમ લાગે છે મારી જિંદગી આમાં ને આમાં પૂરી થઈ જશે. પત્યું બોલું? બોલને પણ એમાં પરમિશન લેવાની હોય. અને આ શું, આ ચહેરાના નૂર કેમ બદલાઈ ગયા છે? નૂરને છોડો, પહેલા એમ તો આ ઘરમાં હુર શું છે? એટલે આઈ મીન કે ઘરમાં તમે, હું, ભાભી એટલા ઓછા પડતા હતા કે તમારે કામવાળીની પણ જરૂર પડી? કામવાળી? ઓહો, અચ્છા, એટલે પેલી ડોસીની વાત કરે છે. યસ, હું એ ડોશીની જ વાત કરું છું. કામવાળી રાખી નથી આપણે, પણ જબરજસ્તી ત્યાં ઘરમાં રાખવામાં આવેલી વ્યક્તિ છે. જબરદસ્તી રાખવામાં આવેલી? કઈ સમજાયું નહીં મને. તારી ભાભી ઉદાર મનની, લાગણીશીલ, પ્રેમ કરનારી બધા વ્યક્તિઓને પ્રત્યે તને ખબર જ છે, મોટી ઉંમરના જે પણ વ્યક્તિઓ હોય એને માજી પ્રત્યે બહુ જ પ્રેમ આવે છે. મીરા ભાભીને તારા સો બસ બજારમાં શાકભાજી લેવા મોકલી હતી તો શાકભાજી લઈને ન આવ્યા મેડમ, અને મેડમ માજીને લઈને આવ્યા શાકભાજીના બદલે. એને લઈ આવ્યા એટલે હવેથી એ બાઈ આપણા ઘરમાં રહેશે એઝ અ નોકરાણી. એ બેન,
મન તો આવી નોકરાણી નથી જોતી. નોકરાણી પણ આવી ન હોય. તો ના પાડી દેવાય ને. ભાભી જ્યારે ઘરે લઈને આવ્યા ત્યારે કહી શકતા હતા ને કે આપણા ઘરમાં જરૂર નથી. તને આ અહીંયા મૂર્ખ દેખાય છે લખેલું? એટલી બધી ગાંડી દેખાવ છું અહીંયા લખેલું છે? લખ્યું તો નથી, પણ એવું થોડી હોય કે લખ્યું હોય તો જ હોઈએ. અચ્છા, બરાબર. એટલે તારી મમ્મીને એવું ગમે છે કે પારકે વ્યક્તિ આ ઘરમાં રહે અને આવી ભિખારણ જેવી? તું ના પાડી દેવાય ને. હું એ ના પાડીતી, વિરોધ પણ કર્યો, પણ તારી ભાભીએ ઉપરવટ થઈને ઈ ડોસીને ઘરમાં રાખી છે. સાસુ કોણ છે આમાં મને સમજાતું નથી. મને પણ નહોતું સમજાતું કે હું સાસુ છું કે મીરા સાસુ છે મારી. પણ ધ્યાન રાખજો, કાબુમાં રાખજો. આજે એક ડોશી આવી છે, કાલે બીજી આવશે, પછી ત્રીજી આવશે. આખું ઘર વૃદ્ધાશ્રમ ના થઈ જાય. વૃદ્ધાશ્રમની ધર્મશાળા ખોલી છે મેં એમ પણ કીધું છે ને. પણ દામિની, ડોસી આવી છે તો પછી એને ઉપયોગમાં લઈ લેશું. કામ કરશે આ પડી. શું કામે લઈ લઈશું? ઈ જે એની ઉંમર જોઈને, એનું શરીર જોઈને તમને લાગે છે કે આપણે કોઈ પણ કામે આવી શકીએ? કરાવશું કામ, સતત ટોર્ચર કરતા રહીશું એટલે પૂછ્યા વગરની એની જાતે જ ઘરમાંથી નીકળી જશે. ઠીક છે, જેવું સારું લાગે. બીજું તો હું શું કહી શકું? અને જો દામિની, આજે સાંજે પ્રસંગમાં જવાનું છે મારે અને ચાલ ને, એમાં મારી કઈ પરમિશન લેવાની હોય છે? પરમિશન નથી લેવાની, પણ ઊભી રે, ચાલ્યા કરે છે. તારે પણ મારી સાથે આવવાનું છે. સોરી, ક્યાં? પ્રસંગમાં આવવાનું છે મામાના ઘરે. એકચ્યુઅલી કાંઈ નહીં, કીધું ને એ ફાઇનલ છે. તારે મારી સાથે આવવાનું છે. લેટ મી ટ્રાય તો કરવા દો, કદાચ તમે માની જાઓ. એકચ્યુઅલી હું એકચ્યુઅલી ક્યાં જવાનું છે? ઘરે જ છું, કશે નથી જવાનું, પણ કોલેજનું થોડુંક કામ છે. કોલેજનું કામ કાલે પણ થશે. કાલે અસાઇનમેન્ટ સબમિટ કરવાના છે. અસાઇનમેન્ટ સબમિટ તો ગમે ત્યારે થઈ શકે. તો આટલા દિવસ સુધી શું કરતી હતી? હા, ફાઇન. નહીં માનો ને તમે? નહીં માનું. તારે મારી સાથે આવવાનું છે, એ ફાઇનલ છે. હું જોઉં છું કે કેમ નથી આવતી. ઓકે. શું કરવું ને મને કંઈ સમજાતું નથી. કેવી રીતે બની શકે? આટલા વર્ષો સુધી હું લોકોની સાથે શું કરી રહ્યો છું? ઘણી બધી શક્યતાઓ રહેલી છે, પણ મને કંઈ નથી સમજાઈ રહ્યું કે શું ચાલી રહ્યું છે. ક્યાં ખોવાઈ ગયો? ક્યાંય નહીં, હું વિચાર કરતો હતો. શેનો? અશોક, હા તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હા હા, પણ જ્યારે જ્યારે હું ટેન્શનમાં હોઉં છું ને ત્યારે મારી બધી વાતો તારી સાથે શેર કરું છું. અરે ભૂલને હું ટેન્શન આવી ગયું છે. હા, બહુ મોટું ટેન્શન આવ્યું છે. મોટું ટેન્શન આવ્યું છે? હા, વાત તો કર મને. આજે જ્યારે હું મારા ડોક્યુમેન્ટ્સને સરખા કરતો હતો ને ત્યારે એમાંથી એક લેટર મળ્યું. એ લેટર કોઈ અનાથ આશ્રમનો હતો. અનાથ આશ્રમનું હતું? તો એમાં શું થઈ ગયું? અમારા ઘરમાં અનાથ આશ્રમમાંથી કોઈ એક વ્યક્તિને દત્તક લેવામાં આવ્યું છે. એ વ્યક્તિ બીજું કોઈ નહીં, તારી સામે ઉભેલું વ્યક્તિ છે. એટલે તું તારી વાત કરે છે? મને અનાથ આશ્રમમાંથી દત્તક, મતલબ કે હું જે લોકોની સાથે રહું છું ને એ ફેમિલી મારું પોતાનું નથી. એ મા બાપ મારા પોતાના નથી. હું અનાથ આશ્રમમાં હતો તો પછી મારા સાચા એક મિનિટ, તું એટલું બધું આગળ હું કામ વિચાર કરશો? મારી વાત સાંભળ. તને અનાથ આશ્રમમાંથી લાવ્યા છે, પણ તને એવો કોઈ સેજ પણ આભાસ થવા દીધો છે? તો હા, શું થઈ તારા મમ્મીએ કોઈ દી આભાસ થવા દીધો છે? અરે પણ વાત એમ નથી. તું વિચાર કરને, છતાં પણ એ લોકો મને લઈને શું કામ આવ્યા? અરે પણ મારી વાત સાંભળ ને.
તને તો આજ કાગળિયું જોઈને ખબર પડી હે કે તું અનાથ આશ્રમમાંથી આવ્યો છે. પણ એક બીજો વિચાર કર ને, ક્યાં તારી માં ઘરે બેઠી છે, એને તને શેષ પણ ખબર પડવા દીધી કે તું એનો સગો દીકરો નથી? હા, થાય તે મારા મા બાપનું શું? અરે મને શું કામ ને અનાથ આશ્રમમાં મૂક્યો હતો? જો, કોણ હશે એ લોકો? એવી તે વળી શું મજબૂરી હશે કે કોઈ વ્યક્તિ પોતાના દીકરાને અનાથ આશ્રમમાં મૂકીને જાય? અશોકભાઈ, મને સમજાતું નથી કે આવું કેવી રીતે બની શકે. અરે દેવાંગ, જો ને, અનાથ આશ્રમનો લેટર છે મારી પાસે. આ લેટરમાં મારું નામ અને નામ પાછળ મારા પપ્પાનું નામ અને મારી અટક બધું લખ્યું છે આમાં. પણ આ નામ કે આ અટક વાળું વ્યક્તિ હશે ક્યાં? હશે કોણ? એક દીકરા તરીકે મારે જાણવું તો પડશે ને અશોક, કે શું થયું છે મારી સાથે. દેવાંગ, જો આટલું બધું વધારે નો વિચાર, સમજો. હવે જે થવાનું હોય છે ને એ આગળ થાય, પણ અત્યારે તું આ વિચારીને વધારે દુઃખી ન થા, હું તને એમ કહું છું. કારણ કે આ એક વિચાર છે ને તને હાવ દુઃખી કરી નાખશે. હે, મારે મારા મા બાપને જોવા છે, જોતા છે મને મારા મા પણ બાપને. ક્યાં હોય ઈ તને ખબર છે? તારા મા બાપ આ અત્યારે તારી અત્યારે જેને તારી સેવા કરી છે, તને મોટો કર્યો છે, એ વિચાર ને તું કે હું એનો સગો દીકરો નથી, છતાં પણ ત્યાંથી મને લાવીને મોટો કર્યો. હે, એ જરીક વિચાર ને ભાઈ. સમય નથી, મારે જાણવું છે કે આ કોણ છે અને ક્યાં પણ છે. દેવાંગ, શું કરવું? બાપ, તમે બેસો ને બા, આરામ કરો. તમે શું કામ પાણીનો ગ્લાસ લઈને આવ્યા? તમારે મીરાને કહેવાય ને, મીરા લઈને આવત ગ્લાસ. શું થયું બાપ? આવી રીતે કેમ જુઓ છો? આજે મારો દીકરો હોત ને, તારા જેવડો ને તારા જેવો જ હોત. મારો દીકરો ભાઈ, કામ કરો ને, મારી પાસે બેસો ને. ના, મોટા બેન જોયે ને તો ખીસા હે. કોઈ કાંઈ નહીં કે, મને તમારા દીકરા સમાન જ માનો છો ને, તો શું એક માં એક દીકરાની પાસે ના બેસે? પ્લીઝ બેસો, કોઈનો ડર ના રાખો, હું છું ને. બાપ, તમે કહ્યું કે તમારો દીકરો હોત તો મારા જેટલો જ હોત, મતલબ કઈ સમજાયો નહીં. તમારો દીકરો ક્યાં છે અત્યારે? બાપ, શું વિચારો છો? મારો દીકરો તો અત્યારે સપનું થઈ ગયો છે. કેમ બાપ, શું થયું છે તમારા દીકરાને? ખબર નહીં, પણ અત્યારે હું હાવ એકલી છું, કોઈ નથી. સોરી બાપ, પણ તમારો દીકરો મતલબ કે કંઈક તો થયું હશે ને એની સાથે. શું થયું છે? તમે મને વાત નહીં કરો. ખબર નથી, બહુ નાનો હતો, બહુ નાનો. એને લઈને હું બહાર ગઈ હતી આંગળી પકડીને. પછી ખબર નહીં એ ભીડમાં ક્યાં ખોવાઈ ગયો. બહુ ગોત્યો એને, ગોતીને ગામ ગાંડું કર્યું, પણ મારો દીકરો મને ન મળ્યો, ખોવાઈ ગયો. ત્યારથી હું આવ એકલી છું. સોરી, ભૂલ થઈ ગઈ મારી. મારો ઈરાદો આવો કઈ નહોતો. બસ આ તો મને થોડી લાગણી થઈ તમારા પ્રત્યે કે શું થયું હશે, અને આટલી ઉંમરે તમારે
આવી રીતે ઘરના કામ કરવા પડે છે એટલે મેં પૂછ્યું. મોટા બેન આવશે તો ખિસ્સા હું જાઉં છું પછી દેવાંગ, હું તમને શું કહું છું ખબર છે? દેવાંગ, દેવાંગ, ક્યાં ખોવાયા છો? આપો મને. હા, શું થયું? કંઈ નહીં, દેવાંગ, કંઈ નથી થયું. તબિયત ખરાબ છે? ના મીરા, ઓલ રાઈટ. ઓલ રાઈટ છે તો મોઢું કેમ આવું ઉતરી ગયું છે? શું થયું છે કહેશો મને? મીરા, મને કોણ જાણે કેમ પણ આ બા જે ઘરમાં કામવાળા તરીકે આવ્યા છે ને, બા પ્રત્યે કંઈક આમ એવું ફીલ થઈ રહ્યું છે કે એ વ્યક્તિને હું ઓળખું છું. એ વ્યક્તિનો અવાજ મેં ક્યાંક સાંભળ્યો છે. ક્યારેક ને ક્યારેક તો હું એની સાથે રહ્યો છું. દેવાંગ, શું વિચારો છો આટલું બધું? તમે અને બા કેવી રીતે મળ્યા હોય? બાને આપણે ઓળખતા પણ નથી, બા કોઈ આપણા સગા પણ નથી. માની શકું કે કોઈ વ્યક્તિ પ્રત્યે લાગણી હોય, પણ આ તમારો વેમ પણ હોઈ શકે. મીરા, કોણ જાણે કેમ પણ મને મારી માના દર્શન થાય છે એમ. તો સારું કહેવાય ને, તમે એક સ્ત્રીને એક માનો દરજ્જો આપી રહ્યા છો, ભગવાનનું રૂપ આપી રહ્યા છો. ચલો ઊભા થાવ એટલે બીજા બધા કામ પતાવું. ચા બની ગઈ છે, જલ્દી આવજો. હા, આવું છું. શું વાંચી રહી છે? કલેશ વિનાનું જીવન. પણ એનું કારણ પણ લખેલું હશે ને કે શેના કારણે કલશ થાય છે અને શેના કારણે નહીં. બુકમાં કારણ લખેલું હોય મમ્મીજી, કામ હોય બોલો ને. ક્યાં સુધી આ ડોસી આ ઘરમાં રહેશે? જ્યાં સુધી જીવશે ત્યાં સુધી. ડોસીને પડતી મૂકો, મારે તો કંઈક બીજી વાત કરવી હતી. શું? કેમ? શું વાત કરવી હતી? એવું નથી લાગતું કે હમણાંથી ભાઈ થોડું સ્ટ્રેન્જ બિહેવિયર કરે છે? કોઈની સાથે સરખી રીતે વાત નથી કરતો, ગુસ્સે થઈ જાય છે, થોડો ઉદાસ હોય એવું લાગે છે. એવું તો તમારા લોકોને ઝઘડા થાય છે? બિલકુલ નહીં. અમારે શું કામ ઝઘડો થાય? અમારે કોઈ ઝઘડો નથી, પણ આ વાત તો હું પણ નોટિસ કરું છું. દેવાંગ કોઈ વાતમાં ખોવાઈ જાય તો એટલા ખોવાઈ જાય છે ને કે બહાર જ નથી આવતા. અને જો બોલવા લાગે તો બોલવા જ લાગે. બિહેવિયર તો સ્ટ્રેન્જ છે. પહેલા નહોતું ને આવું, હવેથી થઈ ગયું છે. ક્યાંક એવું તો નથી ને કે ધંધામાં કોઈ પ્રોબ્લેમ હોય? તમે વાત કરો છો એની સાથે બરાબર? દામિનીબેન, બિઝનેસમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો એ મને કીધા વગરના ના રહે, પણ એવું કંઈ નથી લાગતું એમને જોઈને. તો પછી તે એની સાથે કોઈ લપ કરી હતી? હું શું કામ લપ કરું? મારી સાથે તો કેટલા દિવસથી સરખી વાત જ નથી કરતો, તો મારી સાથે ઝઘડો થયો એવું પોસિબલ જ નથી. અને મારી વાત એ ક્યારથી સિરિયસ લેવા લાગ્યો? મમ્મી, તમે તો કંઈ નથી કહ્યું ને. હું શું કામ મારા દીકરાને કહું? કદાચ ને બની શકે કે પેલી ડોસીના કારણે મારો દીકરો કોઈ ચિંતામાં હોય. એના લીધે, એમના લીધે શું કામ ચિંતા કરે? ઘરનાનું કાંઈ હોય તો માણસ ટેન્શનમાં હોય. કદાચ ને મારી જેમ એને ન ગમતું હોય અને જબરજસ્તીથી રાખી છે ડોસીને, એટલા માટે એવું કરતો હોય. એવું ના હોય શકે. મમ્મીજી, તમે ડોશીની પાછળ પડી ગયા છો ને એટલે તમને એવું લાગે છે કે બધી વાતનું કારણ એ જ છે. હા, પણ જરૂરી નથી કે બધી વાતોમાં એ જ વચ્ચે આવે. એ બિચારા તો ખાઈ પીને સુતા રહે છે ખૂણામાં. જ્યારથી આ ઘરમાં એ ડોસી આવી છે ને ત્યારથી આ બધું થઈ રહ્યું છે. કદાચ ને મને એવું લાગે છે કે એ ડોસીની નજર મારા દીકરા પર પડી હશે અને નજર લાગી ગઈ હશે. કદાચ દોરા ધાગા બહાર કરાવવા જતી હશે તો જ આવું વર્તન કરે મારો દીકરો. શું બોલો તો છો? કયા જમાનામાં જીવો છો? દોરા ધાગા? અરે આવું કંઈ થતું હશે અને એ કરે તો એ શું કામ કરે? એને અને એ આપણા ભાઈ પર શું લેવા દેવા છે? કદાચ બની શકે કે એ પણ મારી જેવું વર્તન કરે છે ડોસી સાથે, તો કદાચ કરી શકે. શું આમ મારા દીકરાને ને મને ગમતું નથી એટલા માટે અમે બંને આવું વર્તન કરીએ છીએ ઘરમાં. હવે મહેરબાની કરીને ડોસીને કાઢ ઘરમાંથી. જો મમ્મીજી, દેવાંગ કહેતા હતા કે એમને એ ડોશીમાં એની મતલબ બામાં એની માં દેખાય છે. સ્ટ્રેન્જ વાત છે, નોટિસ તો મેં પણ કર્યું.
કોઈ અજાણી સ્ત્રીમાં પોતાની માં કેવી રીતે દેખાય, એ પણ જીવિત હોય છતાં પણ. એટલે જ મારા દીકરાને એને વશમાં કરી લીધો છે. એ ડોસી કહેશે એટલું જ થશે એવું થયું ને. આ તો જો એ ડોસીની ખેર નથી, હવે એને ઘરની બહાર કાઢીને જ રહીશું. જો મને એવું નથી લાગતું કે એવું કંઈ હોઈ શકે, પણ તમને વિશ્વાસ હોય તો એ શું વિશ્વાસ હોય? હા, તને તારી માનો વાતનો વિશ્વાસ નથી આવતો અને આની વાતનો વિશ્વાસ આવે છે. હા, હું એવું નથી કહેતી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે જો એને એવું કંઈ કરવું જોઈએ તો આપણા ભાઈ પર જ શું કામ? એવું નથી દામિનીબેન. જો એ ડોશીને બાને હું જ આ ઘરમાં લાવી છું, એ વાત સાચી છે, પણ મમ્મી જે વાત કરે છે એ પણ તદ્દન ખોટી તો ન જોઈ શકે ને. તમારા ભાઈનું વર્તન એકદમ બદલી ગયું છે, જાણે કોઈ હિપ્નોટાઇઝ કર્યા હોય ને એ રીતે. બસ ડોસીએ કરી હશે, બીજું કોણ હોય? એમનું નામ ડાયરેક્ટ આપવું એ ખોટી વાત છે. સાબિતી વગર તમે કોઈને કંઈ કહી ના શકો. સાબિતીની જરૂર જ નથી. આજ દિન સુધી ક્યારેય મારા દીકરાએ ઘરમાં એવું વર્તન કર્યું નથી. મને જ્યાં સુધી વિશ્વાસ છે ને ત્યાં સુધી આવા રસ્તામાં રખડતા લોકો આવા જ હોય. એટલા માટે કહ્યું હતું કે આ ડોસીને ઘરમાં નથી રાખવી, તો માની નહીં. જોયું અત્યારે શું થાય છે ઘરમાં? એના કારણે ઝઘડા ઊભા થાય છે, એના કારણે મારો દીકરો સૂનમૂન બેસી રહી છે અને મારી દીકરી સાથે ઝઘડો કરે છે, એની સાથે બોલતો નથી. તો આપણે એમને આ ઘરમાંથી કાઢવા પડશે ને. હા, પણ ભાઈ તો કહેતો હતો કે એમને એ બામાં એના મમ્મી દેખાય છે, તો પછી ઘરમાંથી કેવી રીતે કાઢશું? એ તું મારા પર છોડી દે. એ ડોસીને કાઢવાનો ઘરમાંથી હું ઉપાય કરીશ. કંઈ ક્રૂર થવાની જરૂર નથી. શાંતિથી કામ લેશો ને તો બધું થઈ જશે. શાંતિથી કામ લેવાનું? હજી મારો દીકરાને તારે શું કરાવવા માંગે છે? હા, હું કાંઈ કરાવવા નથી માંગતી તો? મમ્મીજી. શાંતિથી વાત કરીશું તો એ માજી પણ આપણી વાતોને સમજશે અને અહીંયાથી જતા રહેશે ને. જે હોય તે. એ ડોસી આ ઘરમાં ન જોઈએ એટલે ન જ જોઈએ. મમ્મીજી, હાશ, આ આંખમાં આજે બહુ પ્રોબ્લેમ થાય છે. શું થયું હશે? મને લાગે છે કે હવે નંબર વધી ગયા હશે. દીકરાને મારા કહેવું પડશે દેવાંગને કે મને છે ને આ નંબર માટે દવાખાને લઈ જા. ખબર તો પડે ડૉક્ટર પાસે જઈએ તો કેટલા નંબર વધી ગયા છે. કે આમને હું બાડી થઈ જઈશ. ભગવાન. જય શ્રી કૃષ્ણ. બેટા હસો. હા બેસ. આ હું અચાનક આવવાનું થયું વળી, અને એ પણ તારા મિત્રના ઘરે? હા, મિત્ર હમણાંથી ન મળ્યો હોય તો પછી એની ખબર કાઢવા તો આવવું જ પડે ને. લો કરો વાત. આ સવાર સાંજ બપોર એટલે મતલબ આખો દિવસ તમે બધા સાથે હોવ તોય તે તમે હજી કહો છો કે મિત્ર ન મળ્યો હોય. હા, આ બધી મજાક કરવાની આદત છે ને તમારા લોકોની જાશે જ નહીં એવું લાગે છે. અરે દેવાંગને કેમ છે? હું મજાક નથી કરતો. લો દેવાંગ તો એકદમ મસ્ત ખાઈ પીને તગડા જેવો એકદમ રૂષ્ટ પુષ્ટ છે, પણ એમાં દેવાંગની તબિયતનું કેમ પૂછે છે? એ તો સારો જ છે, પણ તું તારા મોઢા પર આવે બધું આ શું રિએક્શન કરે છે બેટા? શું થયું છે? દેવાંગ તો સારો છે પણ તને એની ચિંતા કેમ થાય છે? આ રોજ તમે લોકો સાથે હોય તો તે મને પૂછવા આવ્યો અહીંયા? આંટી નાના 3-4 દિવસથી ઓફિસે નથી આવ્યો ને ત્યાં ફોન કરીને એમ કીધું છે કે એની તબિયત સારી નથી. દેવાંગ તો રોજ ઓફિસના ટાઈમે બેટા નીકળી જ જાય છે, જ્યારે છૂટવાનો ટાઈમ થાય ત્યારે પાછો પણ આવતો રહે છે ઘરે. તું તમે હાસુ બોલો છો? ખરો વાત બેટા અશોક, એમાં શું જૂઠું બોલવાનું હોય? અને જો એવું કઈ હોય તો મારો દીકરો મને કઈ કહી ન દે? હા, તમારી વાત તો સાચી, પણ અહીંયાથી તો ઓફિસે નથી આવતો તો એ જાતો ક્યાં આવે છે? એટલે અશોક ખરેખર દેવાંગ આવતો જ નથી ઓફિસે? અરે નહીં, એટલે તો તમને કહું છું. ખરો વાત. દેવાંગ ઓફિસે જવા માટે નીકળે છે, પાછો મને કહેતો નથી. અને અશોક પાછો પૂછ, બેટા સારું કર્યું કે તું અહીં આવ્યો, નકર અમને તો આ વાતની કઈ ખબર જ ન પડે. અત્યારે એ ઘરે નથી ને? ના દીકરા, એ ઘરે નથી. કહ્યું તો ખરે કે ઓફિસનું કહીને જાય છે. તમે એને આમ કાંઈ ખીજાણા હોય એવું કાંઈ? મારા દીકરાનો કોઈ વાંક જ ન હોય તો પછી એને ખીજાવાનો કોઈ સવાલ જ નથી આવતો. અને ક્યારેય એને કોઈ વાત મારી સામે તત કરી જ નથી કે હું એને ખીજાવ. પણ અશોક, તારી સાથે કોઈ દેવાંગની વાત થઈ છે? દેવાંગની વાત? કોઈ બાબત
કીધી છે દેવાંગે? હા આંટી, મને તો કોઈ એવી બાબત નથી કીધી. તો પછી આ કેવી રીતના બની શકે? એક કામ કર, તું એનો સાચો મિત્ર છે ને, મારા દેવાંગને તારી પર બહુ વિશ્વાસ છે, તો તું એની તપાસ કરીશ અને પૂછીશ કે શું થયું છે શું નહીં. કાંઈ વાંધો ક્યારેય મારો દીકરો આવું કરે જ નહીં, કે કીધા વગરનો રહે જ નહીં કે મમ્મી આ થયું છે તે થયું છે. એટલે નાની નાની બાબત મને કહી દે છે દીકરા. હા, પણ કોઈ એવી બાબત હશે એ કદાચ તમને ન પણ કહી શકતો હોય. તો પછી તું જ પૂછી લે ને, કદાચ મને ન કહી શકે, કદાચ તને કહી શકે. એવું હશે ને તો હું મારી હું મીરાને પણ પૂછીશ કે દેવાંગને શું થયું છે. અશોક આવી રીતના વાત કરતો હતો. કાંઈ વાંધો નહીં, હવે મને મળે ને એટલે હું એને પૂછી. પણ કોઈ દિવસ એને અડધા દિવસની પણ રજા નથી પાડી ને આ 3 દિવસની રજા પાડી એને. હા અશોક, અને આમ ખોટું બોલે. ખોટું તો નહીં બોલતો હોય, કાંઈક તો કારણ હશે જ, પણ એ ઘરમાં કદાચ કહી નહીં શકતો હોય, એટલા માટે તો તને કહી રહી છું કે તારો સાચો મિત્ર ને તારો વિશ્વાસુ છે, તો પ્લીઝ તું જાણ કરીને મને કહીશ. કઈ વાંધો નહીં, હું જાણવાની કોશિશ કરી અને મને એ જેવી જાણ કરે ને તરત તમને કહેવા આવી. હા, ઠીક જય છે શ્રી દીકરા, કૃષ્ણ. જેમ મને એમ જલ્દી જાણ કરજે મને. હા. હા ભાભી ક્યાંના રોએ જાય છે. આવો. ક્યાં હતા? અહીંયા તો ક્યાં રાહ જોઉં? તારા રૂમની બહાર જ તારી રાહ જોઉં ને, કે તું રૂમમાં આવે પછી તારી સાથે વાત કરું. સોરી, મારે નીચે જમવાનું બાકી છે, હું જમીને આવું છું. એટલી રાત્રે અને જમવાનું? તું કહીશ મને કે કઈ ખુશીમાં મોડો આવે છે તું? મારે કામ હતું એક. શું કામ હતું? ક્યાં હતું? ઓફિસમાં હતો. ઓફિસે ફોન કર્યો હતો મેં તારા ફ્રેન્ડને. એને કહ્યું કે દેવાંગ તો ક્યારનો નીકળી ગયો છે, અત્યારે લેટ થયો ને એટલે ફોન કરવો પડ્યો મારે. છોડ ને, તારે શું કામ છે પૂછીને? તું મારો ભાઈ છે, મને ચિંતા થાય કે મારો ભાઈ ખોટું કેમ બોલી રહ્યો છે. ક્યાં હતો? હું બહાર ગયો હતો. તો ક્યાં ગયો હતો? યાર તું વારાઘડી સવાલ ના પૂછે ને, મને કહેવાય જશે કે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો. ક્યાં ગયો હતો? પોલીસ સ્ટેશન? શું લેવા? તે કઈ ખોટું તો નથી કર્યું ને ભાઈ? સાચું બોલ. હું શું કામ કઈ કોઈનું ખોટું કરું? મને ડાઉટ જાય છે તારા પર. તું બોલ્યો ને કે તું પોલીસ સ્ટેશનમાં હતો, તો શું કામ હતો? એકચ્યુઅલી મારા એક ફ્રેન્ડનો ફોન ચોરાઈ ગયો હતો, એટલે એની કમ્પ્લેન કરવી જરૂરી હતી. મને એની તો એ સાથે તું ફોનમાં પણ મને કહી શકતો તો. મેં તને ઘણા ફોન કર્યા. વેર ઇઝ યોર ફોન? ફોન પાસે જ છે. કેટલા ફોન આવેલા છે, કેમ ઉપાડ્યો નહીં? સાયલેન્ટ પણ નથી. કેમ નહોતા ઉપાડ્યા? પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે ફોન ઉપાડી શકાય એમ નહોતો. બહાના બતાવવાનું બંધ કર. કોને રમાડે છે તું મને? આપણે બંને સાથે રમીને મોટા થયા છીએ અને હવે તું મારી આગળ ખોટું બોલીશ? રમાડતો નથી હું તને. એક મિનિટ, ક્યાંક એવું તો નથી ને કે તું કોઈ બીજાની સાથે બહાર હતો ને અત્યારે બહાના બતાવે છે? અફેર તો નથી ને તારું કોઈની સાથે? એટલે જ તું લેટ આવે છે, ઘરે જમતો નથી, ભાભીની સાથે સરખી રીતે વાત નથી કરતો, અમારા કોઈની સાથે અફેર ગુસ્સો કરે છે. ની સાથે અફેર નથી. તું જેને મારા ગુસ્સાને અને મારી વાતને તું આવી રીતના લેવાનું બંધ કરી દે. તો સાચું હકીકત હોય એ કહી દે ને. એ તો તારે કેવું નથી. મને તો 110% ડાઉટ છે કે તારું કોઈની સાથે અફેર છે જ. નથી કોઈની સાથે મારું અફેર. તું છે ને મારો મગજ નહીં કા અત્યારમાં ઓલરેડી પોલીસ સ્ટેશન વાળાએ સવાલ પૂછીને મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. ને ઉપરથી હવે તું છે કે એવું તો નહોતું ને કે તું જેની સાથે રિલેશનમાં છે એના લગ્ન થઈ ગયા છે ઓલરેડી અને રેપ કંટ્રોલ. માણસની જાતમાં આવું છું, જનાવર નથી હું. જો તું એવું કંઈ કરતો હોય ને તો બધું મૂકી દેજે. એટલીસ્ટ ભાભીનો તો વિચાર કર. એ બિચારા નકરું રોયા જ કરે છે કે દેવાંગ કેમ આવું કરે છે, કેમ આવું કરે છે. ગોડ, અરે ખરેખર આ સમયે તારે મને આની સાથે જ મેળવવો હતો?
નહીં, આટલો સવાલ તો મારી પત્ની નહીં પૂછે મને. એ તો ન પૂછે ને, એમને ઉપાધિ છે એમ મને પણ તારી ઉપાધિ છે. જો ભાઈ જે પણ હોય ને મને વાત કર. એવું કંઈ હોય તો તને ભાભી ન ગમતા હોય તો આપણે ભાભીને વાત કરીશું નહીં? બીજું કંઈ હજી આનાથી ઉપર કે વધારે પડતું કંઈ વિચારી શકે? ભાભી ના ગમતા હોય, મમ્મી ના ગમતા હોય, હું ના ગમતી હોય, આ ઘરના સભ્યો કોઈ ના ગમતા હોય, ના ના કહી દે ને, એવું કેવું હોય તો કહી દે. બાકી એકચ્યુઅલી નથી ગમતા મને કોઈ હવે. હા, સાચી વાત જ આ છે. બોલ હવે. નવી નવી કોક મળી ગઈ હશે તને, તારી ગર્લફ્રેન્ડ, એટલે એને કહ્યું હશે કે મને તારું ફેમિલી નથી ગમતું, અને તું એટલે જ અમારી સાથે આવો બિહેવિયર કરે છે ને? એક નહીં 5 ગર્લફ્રેન્ડ મળી છે નવી. બોલ હવે. ભાભીનું શું થશે? જરાક તો શરમ કર. તું મારું શું થશે એનો વિચાર કર ને. અરે બિચારા તને કેટલું સાચવે છે, તારી પાછળ રોવે છે નકરું, ને તું આવી હરકતો કરે છે? સાચું બોલ, તું ક્યાં હતો, કોની સાથે હતો? નથી કેવું, સાચું બોલ. શું કરી લઈશું? ઠીક છે, હું જઈને ભાભીને બધી વાત કરી દઉં છું. ચૂપ. તને મારા સમ છે, તું કોઈને કંઈ પણ નહીં કે. જા નીચે જા, સુઈ જા. જા ચૂપ જા. ડોસી બેઠી છે કેમ? કેમ ઘરમાં કામ નથી? અને તને અહીંયા બેસવા માટે લાવ્યા છે? હા, મારી વહુ તને અહીંયા બેસવા માટે લઈ આવી છે. ઊભી થા, ઊભી થા. બેન બા હમણાં જ હું પોતા મારીને આવીને આ પગ દુખવા માંડ્યા, જો પગ મારા હોસી ગયા એટલે ઘડીક બેઠી છું. ઘડીક બેઠી છો? મને શું ખબર તું ઘડીક બેઠી છો કે ક્યારની બેઠી છે? હજી આવીને બેઠી છું, પગ બહુ હોસી ગયા ને એટલે. આટલી ઉંમર થઈ પણ એટલી ભાન નથી આવી કે શેઠાણી ઊભી હોય તો તારે ઊભું થવું પડે. પગ બહુ દુખે છે. પગ ભાંગી તો નહીં જાય ને? હા, અને ભાંગી જાય તો ઘોયડા. અમારા ઘરમાં જે કંકાસ ઊભો કર્યો છે ને તારા આવ્યા પછી, એ મને સેજ પણ પસંદ નથી. મેં શું કંકાસ કર્યો બેન? કેમ? જાણીને તો પણ અજાણી બને છે. કામ કરું છું ને બટકું રોટલો દ્યો છો એ ખાઈને પડી રહું છું ખૂણામાં. મેં બટકું રોટલું પણ નહીં મળે હવે. બટકું રોટલો પણ નહીં મળે તને હવે. અને તને દયા ખાઈને અહીંયા રાખી છે, તો મેં ના જ પાડી હતી મીરાને કે આવી ડોસીઓને રસ્તામાંથી રઝળતી લાવવાની ન હોય. અહીંયા ધર્મશાળા નથી ખોલી. મેં એને બહુ ના પાડી પણ તોય મને અહીંયા લઈ આવી. અને તું આવી ગઈ, તું નકટી છો, અને આટલી ઉંમરે માથાના વાળ ધોળા થઈ ગયા, પણ એટલી બુદ્ધિ નથી પહોંચતી કે ઘરમાં લોકોને નથી ગમતું છતાં પણ હું આ ઘરમાં રહું છું. ઓલો તમારો દીકરો છે ને, ખબર નહીં કેમ મને એવું લાગે કે આ મારો ખોવાયેલો દીકરો જો અત્યારે હોત ને મારી પાસે તો એ આવડો જ હોત ને, આવો દેખાતો. બરાબર, એટલે પોતાનો દીકરો ખોવાઈ ગયો વર્ષો પહેલા, અને એટલા માટે જ આ ઘરમાં રહી અને મારા દીકરામાં તારો દીકરો દેખાય છે એટલા માટે થઈને તે મારા દીકરાને વશમાં કરી લીધો છે. ના, મને એવું કાંઈ નથી આવડતું. તો પછી મારો દીકરો તારા આ ઘરમાં આવ્યા પછી એનું વર્તન કેમ બદલાઈ ગયું છે? એ મને કાંઈ નથી ખબર, પણ મને છે ને તમે કહો છો એવું મને કાંઈ નથી આવડતું. જો ડોશી ઘણું દવાઈને મારી નાખવાનું મન થાય છે, હું વહી જાય. પણ તમારા ઘરમાં મારે લીધે કંકાસ થતો હોય ને તો હું વહી જાય. તારા કારણે મારો દીકરો અમારી સાથે સરખી વાત નથી કરતો અને તારી આસપાસ જ ફર્યા કરે છે. તું એની આસપાસ ફર્યા કરે છે. તને મારા દીકરામાં તારો દીકરો દેખાય છે. હા, એવું લાગે છે. એટલા માટે કદાચ તું દોરા ધાગા તો નથી કરાવતી ને કોઈની પાસે મને નથી જઈને. આવડતું, એવું મને કાંઈ નથી અને જો આવડતું. મને ખબર પડી કે તું દોરા ધાગા કરાવે છે તો યાદ રાખજે, મારાથી ભૂંડી કોઈ નથી. મને એવું કાંઈ નથી આવડતું. આ તો એવું વિચારું કે મારો ખોવાયેલો દીકરો જો અત્યારે મારી પાસે હોત ને તો આવડો હોત ને આવો દેખાતો. બાકી કાંઈ અરે હા, બાજુ અહીંયા જ છે. આ ડોસી અહીંયા જ છે. ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું પણ જાતી નથી. એને આપણા દેવાંગમાં
એનો દીકરો દેખાય છે એટલે મતલબમાં એને પોતાના વશમાં કરવા માટે એને દોરા ધાગા કરાવ્યા જ છે. હવે પાક્કી વાત છે આ. મેં કાંઈ નથી કરાવ્યું. આ શું ચાલો કહો ઊભી છો? થા અને ચાલ નીકળ હવે અમારા ઘરમાંથી. બહુ થયું હો. આ તારા લીધે છે ને મારો ભાઈ બિચારો સાવ હેરાન થઈ ગયો છે. કોઈ સાથે સરખી રીતે વાત નથી કરતો. શરમ જેવું છે કે નહીં? હા? ઉંમર થઈ ગઈ પણ હજુ આવું કરો છો? એમાં મારો ક્યાં વાંક આવ્યો? હું તો કામ કરું છું, બટકું રોટલો ખાઈને. આ તમે આવ્યા ને પછીથી જ તે છે ને મારો ભાઈ આવું કરતો થઈ ગયો છે. પછીથી જ અમારી સાથે સરખી રીતે વાત નથી કરતો. એવું કાંઈ નથી. તો કેવું છે ડોસી? તમને નહીં કેવું છે? નહીં ગમતું ઊભી થા, તો વહી જા. ઊભી થા. નીકળો. આજે ઘરમાંથી તારે બહાર નીકળવું જ પડશે. કાઢ દામિનીને બહાર. ચાલો. સોરી મમ્મીજી, મેં જ આ બધું કર્યું હતું ને. આમ જોવા જઈએ તો બધી વાતમાં વાંક મારો જ કહેવાય કે મેં કોઈના પર દયા ખાધી અને આપણા જ ઘરમાં આ બધું નડ્યું આપણને. એમાં તમારી ભૂલને અમે સુધારી નાખી છે. એટલે એટલે જ પ્લાનિંગ પ્રમાણે કાઢી મૂક્યા છે બાને. કંઈ વાંધો નહીં, હવે તો હું કંઈ બોલી પણ ના શકું ને. જે થયું એ પ્રમાણે તો બરાબર જ કર્યું તમે પણ લોકોએ. મારી વાત માની. અમને પાછા લઈને શું કામ આવ્યો છે? શું જરૂર હતી કે અમને તું આપણા ઘરમાં પાછા લઈને આવે? રાઈટ. શું કામ લઈને આવ્યો છે? અમે એમને ઘણી વાર કાઢી મૂક્યા હતા. શું કામ કાઢી મૂક્યા હતા પૂછી શકું? બસ એ જ કે એના મનમાં પાપ છે, ઝેર છે, એટલા માટે. પાપની વાત મમ્મી તમે ના કરો ને તો વધારે સારું છે. તમે મને કહેશો કે હું કોણ છું? તું મારો દીકરો છે અને આવો સવાલ કેમ મને પૂછે છે ને એમ આજે? હા, તમારો દીકરો છું કે પછી કોઈ જગ્યાએથી મને ઉચકીને લઈને આવ્યા છો? શું બોલે છે? દેવાંગ, આ શું વાત કરે છે? દેવાંગ, તું મારો જ દીકરો છે અને આવી તું આ ડોસી આવ્યા પછી ડોસી તને હજી પણ પેટ નથી ભરાતું, તું મારા દીકરાને પાછી સામે મળી. એ ડોશી શરમ આવવી નથી. જોઈએ. મારા દીકરાને નોખા કરતા. બાપ, મેં તમને આટલા માટે સહારો આપ્યો હતો કે તમે મારું જ ઘર બગાડો. આ માં અને દીકરો બંને એકબીજાથી દૂર જઈ રહ્યા છે અને તમને ખબર છે આ બધી વાતમાં આક્ષેપો મારા ઉપર પણ આવી રહ્યા છે. એ શું કામ ઝઘડો કરાવે છે તને ખબર જ છે ને. દામિનીને ખબર છે કે એનો દીકરો વર્ષો પહેલા ખોવાઈ ગયો તો મને સ્ટોરી કહે છે એટલે મારા દીકરામાં તારો દીકરો જોવે છે. આ મારો દીકરો છે અને આજ પછી મારા દીકરાની સામે નજર ન બગાડતી. આમ પણ ક્યારેય નજર નથી બગાડી. મેં ખાલી એટલું જ કીધું હતું કે મારો દીકરો જો ત્યારે હોત ને મારી હારે તો આવડો હોત ને આવો દેખાતો હોત. એની તો કાંઈ નથી કીધું. આ તમે રડો નહીં. સાચી વાતની ચોખવટ હમણાં જ થશે. સાચી વાત એ જ છે દેવાંગ કે કાળા ધોળા કરીને તારા પર વસીકરણ કરે છે અને તને વશમાં કરી લીધો છે ડોસીએ. વિવેકાનંદ આશ્રમમાંથી જ મને લઈને આવ્યા છો ને? હા, અનાથ આશ્રમ. કદાચ તમે એમ પણ કહેશો કે નહીં હું આ અનાથ આશ્રમને ઓળખતી નથી તો મમ્મી રજિસ્ટર ઉપર તમારી સાઈન પણ હતી. શું વાત કરે છે? આ આશ્રમ બાશ્રમ તું શું બોલે છે? મને કઈ સમજ નથી પડતી દેવાંગ. સમજણ મને પડે છે. તમે મારી સાથે નાટક કર્યું મમ્મી. મને કોઈ પારકી જગ્યાએથી ઉચકીને લઈને તમારા ઘરમાં લાવીને મને તમારો દીકરો બનાવીને રાખ્યો. સાચી વાત એ છે કે હું તમારો દીકરો નથી. તું મારો દીકરો છે. દેવાંગ, શું વાત કરો છો? જે પણ વાત કરો એ ચોખવટ પાડીને અરે આ કરો ને. ખોટો એટલે ડોસી આ બધી એને કાનમાં આવી વાત નાખી એક છે. મિનિટ મમ્મી, એક ખોટો મિનિટ. છું ને? ચેક કરો. અનાથ આશ્રમનું કાગળ છે. આ કાગળ એ જ કાગળ છે દામિની કે જે દિવસે આપણે બધા પ્રૂફ ભેગા કરતા હતા ને એમાંથી નીકળ્યું હતું. નામ શું લખ્યું છે વાંચ. નથી મારા પપ્પાનું નામ મેચ થતું કે નથી મારી અટક મેચ થતી. મને ખ્યાલ આવી ગયો હતો કે આની પાછળ કંઈક તો રહસ્ય છે જ. પછી અનાથ આશ્રમમાં ગયો. અનાથ આશ્રમ વાળાએ મને સીધી રીતે બધી માહિતી આપવાની ના પાડી એટલે મેં પોલીસ કેસ કર્યો અને પોલીસ કેસ પછી એ લોકો મારી સાથે આવ્યા અને એ લોકોએ આશ્રમવાળાને પૂછતા એવું જાણવા મળ્યું
કે હકીકતમાં મને આશ્રમમાંથી દત્તક લીધો છે મમ્મી. જે તે સમયે મને આ ઘરમાં લાવ્યા, હું મોટો થયો. મમ્મી પૂછી શકું કે શું કામ લઈને આવ્યા હતા? દેવા, સાચી વાત છે કે તું મારો દીકરો નથી. મેં તને અનાથ આશ્રમમાંથી દત્તક લીધો છે. કેમ કે મારા લગ્નના વર્ષો થઈ ગયા હતા, છતાં પણ અમને કોઈ સંતાન નહોતું અને લોકો ઘરમાં મેણા મારતા હતા. એટલા માટે મેં અને મારા પતિએ બંને નિર્ણય લીધો કે અમે એક દત્તક દીકરો લઈ લઈએ અને અનાથ આશ્રમમાં ગયા. અને એ જ અરસામાં કોઈ તને મૂકી ગયું હતું આશ્રમમાં, અને આશ્રમવાળાએ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરાવ્યા અને તને દત્તક લઈ લીધો. અને ત્યાર પછી તું 2.5 વર્ષનો થયો અને ખબર નહીં દવા કોઈ લાગુ પડી ગઈ હશે, પછી દામિનીનો જન્મ થયો. પણ દેવા, સાચું કહું ને તો હું પારકી માં ગણાવ, પણ મેં ક્યારેય તને પારકા દીકરા જેવો રાખ્યો જ નથી. પોતાનો પેટ ન હોય એવો જ રાખ્યો છે. મને ક્યારેય નથી લાગ્યું કે હું તને અનાથ આશ્રમમાંથી લઈને આવી છું. બસ આટલી જ વાત છુપાવતી હતી. મારા પેટમાં બીજું કોઈ બાપ નહોતું દીકરા. હું ખાલી સંતાનથી વંચિત હતી, એટલા માટે જ આ બધું કર્યું તું મેં. અને અત્યાર સુધી મેં તારાથી વાત છુપાવી. મમ્મી તમને ખબર છે મારા સાચા મા બાપ ક્યાં છે અને કઈ હાલતમાં છે? દીકરા, મને તો શું ખબર હોય કે તારા માવતર કોણ છે, ક્યાંના છે? મને તો કંઈ જ નથી ખબર. મારી સાચી માં અત્યારે મારી બાજુમાં ઊભી છે. હા, છે મારા સાચા મમ્મી. એટલે આ માજી બીજું કોઈ નહીં, તારા મમ્મી છે? પણ તને કેવી રીતે હા બેટા, તને કેવી રીતના ખબર પડી આ બધી? એ ફોડ હું પાડીશ. હું ને મારા પતિ બહુ સુખી હતા, સારું જીવન જીવતા હતા. ખબર નહીં કેમ એને કોઈક બીમારી લાગી ગઈ. શરૂઆતમાં થયું હશે, સારું થઈ જશે. ધીમે ધીમે બીમારી વધતી ગઈ. ડૉક્ટરોને બતાવતા ગયા, પણ બીમારી પકડાઈ નહીં. પછી તો અમારી પાસે જે હતું એ બધું ખર્ચી નાખ્યું એમને હોસ્પિટલમાં દાખલ કરીને. ત્યારે આ બહુ નાનો હતો, બહુ જ નાનો. અને એક સમય એવો આવ્યો કે અમને મા દીકરાને નોધારા મૂકીને એ ધામમાં જતા રહ્યા. બસ પછી મારી પાસે ન રહ્યું ખોરડું, ન રહ્યું કામ, ન રહ્યા પૈસા. ભીખ માગીને આને ખવડાવતી હતી ને પીવડાવતી હતી. પછી તો ભીખ મળતી એ બંધ થઈ ગઈ, કંટાળી ગઈ હતી. એટલે આને આશ્રમના દરવાજે મૂકી દીધો અને પછી હું ત્યાંથી નીકળી ગઈ. મને આ વાતનો ખ્યાલ ત્યારે આવ્યો કે જ્યારે સાહેબ એનું આધાર કાર્ડ આપવા માટે મારી પાસે આવ્યો. આપણે સોસાયટીમાં જમા કરાવવાનું હતું ને કે જે કોઈ પણ નોકર ચાકર હોય કે ભાડુઆત હોય એના કમ્પ્લીટ ડોક્યુમેન્ટેશન કરાવવાના છે. એ સમયે હું આધાર કાર્ડમાં એડ્રેસ ચેક કરતો હતો અને નજર એમના નામ ઉપર પડી. એ જ નામ કે જે નામ મારા નામની પાછળ હતું. એટલે બેટા, હવે તને બધી જાણ થઈ ગઈ છે તો મને છોડીને જતો રહીશ? મને છોડીને ન જતો. એક મિનિટ મમ્મી, તેનો તમને ખબર પડી ગઈ છે કે તમારા મમ્મી કોણ છે? એક જેણે તમને જન્મ આપ્યો છે અને બીજા જેણે તમને આ દુનિયામાં જીવવા માટે સક્ષમ બનાવ્યા છે. તો હું તો એવું કહું છું કે આપણે બધાએ મળીને આ ઘરમાં રહેવું જોઈએ. હા, હું તમારી ખૂબ આભારી છું કે જન્મ તો મેં આપ્યો પણ યશોદા તો તમે જ બન્યા ને. એટલે આ દીકરો તો તમારો જ છે. બસ મારે તો ખાલી જોવો જ હતો. હવે તમે પણ સાથે રહેશો? ના, હું તો મારું તમને તમારા દીકરાના સોગંદ છે. મારા દીકરાની પણ ઈચ્છા છે કે હું
મારી બંને માની સાથે રહો. મને આ બંને માનો પ્રેમ એક સાથે જોઈએ છે.